वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी। આવતીકાલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા, તંત્ર સંપૂર્ણ સજ્જ. તલાટી મંત્રીની પરીક્ષા પણ 30 એપ્રિલે યોજાવાની તૈયારીઓ ચાલુ. માફિયા અતિક અહેમદની મુશ્કેલીમાં વધારો. જેલમાં અતિકની ઓરડી બદલાવાઈ. હવે અતિકને એક ઓરડીમાં એકલો રખાશે. સીએનજી અને પીએનજીની કિંમતમાં ઘટાડાથી લોકોને મોટી રાહત. સીએનજીમાં પ્રતિ કિલો 8.13 અને પીએનજીમાં પ્રતિ SCMA 5.6 સુધીનો ઘટાડો. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ. સૌપ્રથમ વાત કરીશું કસોટીના કાઉન્ટડાઉનની. તો આવતીકાલે યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા. 9,54,000 પરીક્ષાર્થીઓની આવતીકાલે કસોટી છે. ગેરરીતિ અટકાવવા એટીએસ પોલીસની બાજ નજર આવતીકાલે રહેશે. જોકે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન. તો મુદ્દે મારી સાથે સંવાદદાતા મયુર માખડિયા જોડાઈ ગયા છે, જેમની પાસેથી વિગતો જાણીશું. જી મયુર, હાલ આવતીકાલે પરીક્ષા યોજાવાની છે, કેવી તૈયારીઓ? જી બિલકુલ, આવતીકાલે ગુજરાત વિધાનસભાની અંદર જે ગેરરીતિ માટેનું વિધેયક પસાર થયેલું, કાયદો નવો બનેલો ત્યારબાદની આ પ્રથમ સરકારી પરીક્ષા છે ને તે માટે સરકાર અને પંચાયત પસંદગી મંડળ બંને ફૂલપ્રૂફ તૈયારી જે છે તે કરી દીધેલી છે. પંચાયત પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ આપણી સાથે છે હસમુખભાઈ પટેલ, તેમની સાથે જ વાત કરીએ. સાહેબ, કાયદો બન્યા પછીની આ પ્રથમ પરીક્ષા છે, કેવા પ્રકારની તૈયારીઓ અને કેવા પ્રકારના કડક નિયમો? આ પરીક્ષા માટેની બધી વ્યવસ્થા ગોઠવેલી છે. નવો કાયદો આવી ગયો છે. કાયદા અંગે તાલીમ પણ આપી દેવામાં આવી છે. પબ્લિકમાં એની જાહેરાત પણ કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવાનો છે. ઉમેદવારનું ફિઝિકલ ફિસ્કિંગ બરાબર રીતે કરવાનું છે. એમના બૂટ ચપ્પલ કઢાવીને પણ એનું ચેકિંગ કરવાનું છે. પરીક્ષા ખંડની અંદર એમના બૂટ ચપ્પલ લઈ જવા દેવાના નથી. પરીક્ષા ખંડની અંદર CCTVની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોની જે પરીક્ષાના પ્રશ્નપત્રો છે ઉમેદવારોની હાજરીમાં ખોલીને એમની સહી લેવાની છે કે એમની હાજરીમાં સીલબંધ પેકેટ ખોલવામાં આવ્યું છે. OMR પત્રો પણ પરીક્ષા પૂરી થાય પછી એમના વપરાયેલા જે OMR છે ઉમેદવારોના, એ પણ એમની હાજરીમાં પેક કરીને એમની સહી લેવાની છે. એટલે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાહેબ, ખાસ કરી અને જે રીતે 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે, તો આવનારા દિવસોની અંદર કોઈ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હોય અને પરીક્ષાની વ્યવસ્થા છે એ પણ ફૂલપ્રૂફ હોય? એટલે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવા બાબતની વાત છે ત્યાં સુધી એ તો રાજ્ય સરકારના સ્તરે એનો નિર્ણય થઈ શકે. પંચાયત પસંદગી બોર્ડની વાત છે તો એકવાર જાહેરાત થયા પછી એમાં ફેરફાર સામાન્ય રીતે કરી શકાતો નથી. પણ એવી પરીક્ષાઓ હોય કે જેમાં એક પ્રકારની લાયકાત હોય અને ભવિષ્યમાં અમારે આવી પરીક્ષા લેવાની થાય તો એ બંને પરીક્ષાઓ સાથે લેવાનો પણ અમે વિચાર કરી શકીએ. દાખલા તરીકે લોકરક્ષક અને PSIની જે શારીરિક કસોટી છે એમાં આપણે બંનેની સાથે એ પરીક્ષા આપણે લીધેલી છે. રાજ્ય સરકાર કોઈ વિચારણા કરી રહેલું છે, તમારી સાથે ચર્ચા પણ રાજ્ય સરકારે કરેલી હશે, તો આ પ્રકારની વ્યવસ્થા જો ભવિષ્યમાં થાય તો કેવા પ્રકારનો બદલાવ એની અંદર આવી શકે? એટલે અત્યારે રાજ્ય સરકાર એમાં શું વિચાર કરી રહી છે એ કહેવું થોડુંક પ્રીમેચ્યોર કહેવાશે. એટલે એ યોગ્ય સમયે, કારણ કે જે મુદ્દાઓ ચર્ચાતા અત્યારે, અને એમાં ખાસ કરીને હું બહુ સામેલ એટલા માટે નથી કે હું અત્યારે આ પરીક્ષામાં રોકાયેલો છું. એટલે આઈ થિંક રાજ્ય સરકાર એમાં જે કંઈ નિર્ણય કરશે ત્યારે એની જાહેરાત ચોક્કસ કરવામાં આવશે. અને પછી બીજી એક મોટી પરીક્ષા તલાટીઓની પણ થવાની છે, તો એ માટે કેવા પ્રકારની તૈયારીઓ અને કેવા પ્રકારે ફૂલપ્રૂફ વ્યવસ્થા એની પણ થઈ રહેલી છે? તલાટીની પરીક્ષામાં 17 લાખથી વધારે ઉમેદવારો છે અને એ માટેના પરીક્ષા કેન્દ્રો મેળવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીઓ પ્રયત્ન કરી રહ્યા છે. અગાઉ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓએ પ્રયત્ન કર્યો ત્યારે લગભગ 4 લાખ ઉમેદવારો માટેના કેન્દ્રો ઉપલબ્ધ થયા નહોતા. એટલે તાજેતરમાં રાજ્યના માનનીય મુખ્ય સચિવશ્રીએ કલેક્ટરશ્રીઓને એક જવાબદારી સોંપી છે અને કેન્દ્રો સ્વૈચ્છિક રીતે ન મળે
તો ચૂંટણીની અંદર જે રીતે મકાનો રિક્વિઝિશન કરવામાં આવે છે એ રીતે રિક્વિઝિશન કરવાની પણ સૂચના આપી છે. એ પછી અમારી પાસે કેટલાક કેન્દ્રો વધારે કેન્દ્રો ઉપલબ્ધ થયાની માહિતી આવી છે, પણ છતાં હજુ અમે પૂરતા કેન્દ્રો સુધી પહોંચી શક્યા નથી. અમે દરેક કલેક્ટરશ્રીને ગઈકાલે જ મેં પત્ર લખ્યો છે કે 10મી તારીખ સુધીમાં અમને મોડામાં મોડા, અગાઉ અમે 9 તારીખ રાખેલી, એક દિવસ અમે વધારે આપ્યો છે, કારણ કે હવે અમે એનાથી વધારે સમય આપી શકીએ એમ નથી. કારણ કે જો અમારે 30મીએ પરીક્ષા લેવી હોય તો અમારે મોડામાં મોડા 10મીએ એ માટેના કેન્દ્રો અમને ઉપલબ્ધ થઈ જવા જોઈએ, કારણ કે એના પછીની જે ડેટા એન્ટ્રી ને આગળની જે કાર્યવાહી કરવાની છે એની અંદર એટલા સમયની જરૂર પડે છે. જો અમને 10મી સુધીમાં જો કેન્દ્રો મળી જશે તો અમે આ પરીક્ષા લઈ શકશું અને પરીક્ષા લેવાની જાહેરાત કરશું, અને જો 10મી સુધી અમને કેન્દ્ર નહીં મળે તો પરીક્ષા અમારે પોસ્ટપોન કરવાની જાહેરાત કરવાની ફરજ પડશે. પરીક્ષા લીધા પછી સૌ કોઈની જે આશા હોય છે રિઝલ્ટની હોય છે, ક્યાં સુધીમાં રિઝલ્ટ એ આવી જશે? રિઝલ્ટની જ્યાં સુધી વાત છે તો અમે આ પરીક્ષા લીધા પછી તલાટીની પરીક્ષા લેવાનો અમને વિશ્વાસ છે, એટલે એ પરીક્ષા પૂરી કર્યા પછી બંને પરીક્ષાની આન્સર કી અને એના વાંધા મેળવીને એના આન્સર કી ફાઇનલ કરવાનું અને પરિણામ પ્રોસેસિંગનું કામ અમે કરવા માગીએ છીએ. એટલે જૂન મહિનાની અંદર અમને આશા છે કે અમે બંને પરીક્ષાનું પરિણામ બહાર પાડી શકીશું. છેલ્લો પ્રશ્ન, ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી સાહેબ કેવા પ્રકારની અપીલ કરવા માંગો છો? કારણ કે નવા કાયદા પછી આ પ્રથમ પરીક્ષા છે અને તેની અંદર કેવા પ્રકારના જે નિયમો છે જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ગેરરીતિ કરે તો બગડશે, કેવા પ્રકારની અપીલ કરવા માંગો છો? અપીલ હું એ કરીશ કે નવા કાયદા પછી જેણે ગરબડ કરવી છે એની વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી, સજા અને દંડની કાર્યવાહી થશે, અને જેણે પ્રામાણિકતાથી પરીક્ષા આપવી છે એના માટે રાજ્યનું વહીવટીતંત્ર અને લોકો બધાએ સ્વૈચ્છિક રીતે પોતાની ફરજમાં જે કામ કરવાનું છે એ ઉપરાંત સ્વૈચ્છિક રીતે પ્રયાસો કરી રહ્યા છે. એટલે ઉમેદવારો જે પ્રામાણિકતાથી પરીક્ષા આપવા માગે છે એ લોકો નિર્ભય રીતે પરીક્ષા આપે, અને જે લોકો ગરબડ કરવા માગતા હોય એ લોકો એનાથી દૂર રહે, નહીં તો જેલની તૈયારી રાખે. તો બિલકુલ પ્રામાણિક વિદ્યાર્થીઓને કશો જ વાંધો નહીં આવે, વહીવટીતંત્ર તેમની સાથે છે, પરંતુ જે ગેરરીતિ કરી અને સરકારી વ્યવસ્થામાં ઘૂસવા માંગતા વિદ્યાર્થીઓ છે તેમની ખેર નથી, તેમને જેલના સળિયાની પાછળ પણ જવું પડશે, અને તે માટેની તૈયારીઓ જે છે તે પંચાયત પસંદગી મંડળ બોર્ડ દ્વારા કરી લેવામાં આવેલી છે. બિલકુલ મયુર, આભાર માહિતી બદલ. તો આવતીકાલને લઈને સંપૂર્ણ રીતે તૈયારી કરી દેવામાં આવી છે. સમયથી મોડા પહોંચનારને પ્રવેશ નહીં મળે અને આ સાથી નિયમનું પાલન કરવું પડશે. તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજાઈ શકે છે, પરંતુ આવતીકાલે જે પરીક્ષા છે તેને લઈને હાલ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો જે પ્રમાણે તૈયારી કરી રહ્યા છે તેને લઈને પણ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને ડર્યા વગર જે પરીક્ષા આપવાનું કીધું છે, પરંતુ જો કોઈ પણ ગેરરીતિ કરશે તો તેને નહીં છોડાય તેવું પણ તેમનું કહેવું છે. તો એટીએસ અને પોલીસની બાજ નજર આવતીકાલની જે પરીક્ષા છે તેમાં રહેશે. સરખી લાયકાતવાળી પરીક્ષા સાથે યોજી શકાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા તૈયારીની સમીક્ષા થઈ રહી છે અને પરીક્ષાને લઈને રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. 9 એપ્રિલે રાજકોટ જૂનાગઢ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન. રાજકોટથી જૂનાગઢ, રાજકોટ અને જૂનાગઢ, રાજકોટ જૂનાગઢ 2 જોડી ટ્રેન 9 એપ્રિલે દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગે ટ્રેન ઉપડશે. રિટર્ન 3 વાગે ઉપડશે, જ્યારે જૂનાગઢથી રાજકોટ માટે સવારે 7:30 વાગે ટ્રેન ઉપડશે. રિટર્ન 2:55 વાગે ઉપડશે. પરીક્ષા સ્પેશિયલ ટ્રેન સાથે યોજાશે, એટલે કે સ્પેશિયલ ટ્રેન સાથે બસ પણ દોડાવવામાં આવશે. એસટી ડેપોએ ઓનલાઈન રિઝર્વેશનની વ્યવસ્થા પણ કરી છે. જોકે ગાંધીનગર એસટી ડેપોએ ઉત્તર ગુજરાત માટે વ્યવસ્થા કરી છે. ઉત્તર ગુજરાત તરફ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરાઈ છે. પાલનપુર, ડીસા, સાબરકાંઠા, મહેસાણા માટે વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર અને કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. 9 એપ્રિલના રોજ રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનાર છે અને ત્યારે પરીક્ષાર્થીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે વિવિધ વહીવટી તંત્રો દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ 80,000 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા બહારથી આવશે, જ્યારે 38,000 જેટલા પરીક્ષાર્થીઓ બનાસકાંઠાથી પરીક્ષા આપવા અન્ય જિલ્લાઓમાં જનાર છે. તો અંબાજી સહિત દાતા તાલુકાના પરીક્ષાર્થીઓ માટે અંબાજી એસટી ડેપો પરથી વધુ 15 બસો પરીક્ષાર્થીઓ માટે દોડાવાશે. મહત્વનું છે કે સવારે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બસ દોડશે.
આવતીકાલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે અંબાજી ડેપો દ્વારા પોતાના રોજિંદા સંચાલન સિવાય 15 એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે, જેના થકી વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને સુચારુ રીતે પોતાની પરીક્ષા આપી શકે. વધુમાં આ 15 બસો પૈકીની 6 બસોનું ઈડર, હિંમતનગર, મહેસાણા, પાટણ અને અમદાવાદ માટે વિશેષ આયોજન કરવામાં આવેલું છે, જેને ઓનલાઈનમાં મૂકવામાં આવેલ છે જે ટ્રીપો, જેના થકી વિદ્યાર્થીઓ પોતાનું એડવાન્સ આયોજન કરી અને સમયસર આવી શકે. તો જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને ખેડા જિલ્લા તંત્ર સુસજ્જ બન્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કાલથી જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. ત્યારે ખેડા જિલ્લામાં નિષ્પક્ષ, તટસ્થ અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ખેડા જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્રો પર 18,810 ઉમેદવારો પરીક્ષા આપવાના છે, જેને લઈને ખેડામાં માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થા ગોઠવાઈ છે. વાહન વ્યવહાર, કાયદો અને વ્યવસ્થા, સીસીટીવી વિજિલન્સ, સુપરવાઇઝર સ્ક્વોડ અને પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર સહિતની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખેડામાં ટોટલ 57 જેવા પરીક્ષા કેન્દ્રો ઉપર 627 જેવા વર્ગખંડમાં 18,810 જેવા ઉમેદવાર એક્ઝામ આપશે. બૂથ સુપરવાઇઝર્સ અને દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક બોર્ડ પ્રતિનિધિ, સેન્ટર સંચાલક, સુપરવાઇઝર્સ અને ઇન્વિજિલેટર્સની નિમણૂક પણ થઈ ગઈ છે. કોઈ પણ ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને 1 લાખનો દંડ અને 3 વર્ષ કેદની જોગવાઈ કરવામાં આવી છે અને ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને પરીક્ષા આપવા ઉપર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે. તો જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને સાણંદની સંસ્થાએ અનોખી પહેલ કરી છે. રાજ્ય સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલ 2023ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરીક્ષામાં રાજ્યભરમાં 9 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ત્યારે અન્ય જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે સાણંદની સંસ્થાએ રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે. ઉમેદવારોને સાણંદના પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી ના પડે તે માટે વાહનોની પણ વ્યવસ્થા કરાઈ છે. સંસ્થા દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેની મદદથી ઉમેદવારો આ વ્યવસ્થાનો લાભ લઈ શકશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે અને રાજ્યભરમાં 9 લાખથી પણ વધુ ઉમેદવારો જે છે તે આ પરીક્ષા આપવાના છે. રાજ્યમાં અલગ અલગ સેન્ટરો જે છે 3000 સેન્ટરો પર આ પરીક્ષા લેવાવાની છે. ત્યારે અમદાવાદમાં સામાજિક સંસ્થાઓ જે છે તે આ ઉમેદવારોની પરીક્ષાને લઈને આગળ આવી છે. અન્ય જિલ્લાઓમાંથી જે સેન્ટરોમાંથી જે ઉમેદવારો અમદાવાદના સેન્ટરોમાં પરીક્ષા આપવા માટે આવવાના છે તો તેઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાણંદની આ લોહાણા સમાજની વાડી છે કે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે યુવા ઉમેદવારો જે છે, યુવક ઉમેદવારો જે છે, પુરુષ ઉમેદવારો, તેઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે લોહાણા સમાજની વાડીમાં. એવી જ રીતે અહીંયા જલારામ મંદિર છે કે ત્યાં મહિલા ઉમેદવારો જે છે તેઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોહાણા વાડીમાં પુરુષ ઉમેદવારો માટે અને જલારામ મંદિર છે હાઈવે ઉપર, ત્યાં સ્ત્રી ઉમેદવારો માટે રહેવાની, જમવાની અને સવારે ચા નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા રાખેલી છે. આ ઉપરાંત જે ગ્રામ્ય સેન્ટર છે ત્યાં એમને જવામાં અગવડ ના પડે તો એ માટે પણ વ્યવસ્થા કરી આપવામાં અમારા તરફથી આપશે. દૂરથી આવવાના ને જે બીજા જિલ્લામાંથી સાણંદમાં આવવાના એમના માટે આ વ્યવસ્થા એના નજીક પડે એને, બીજા જિલ્લામાંથી એમને કોઈ સાણંદનું કેન્દ્ર જોયું ના હોય તો કેન્દ્ર પકડવાની જવાબદારી પણ બી આ સાધના ગ્રુપની રહેશે. સાધના ગ્રુપ તરફથી કેન્દ્રમાં બી અમે પકડી દઈશું. જે ઉમેદવારો જે છે કે તેઓ અહીંયા આવે અને અહીંયા તે વ્યવસ્થાનો લાભ લઈ શકે તે માટે સંપર્ક અમે સોશિયલ મીડિયા ઉપર એનું મુહિમ ચલાવ્યું છે, પ્લસ ફેસબુક ઉપર એડ કરી છે, પ્લસ સ્ટેટસ ઉપર મૂકીએ છીએ, પ્લસ સાધના ગ્રુપનો જે નંબર છે, કસ્ટમર કેર ટાઈપનો નંબર છે, એમાં કોઈ પણ બી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આવી શકો છો. આમાં કોઈ ધર્મ, નાત, જાત ભેદભાવ છે નહીં. ફક્ત વિદ્યાર્થીઓ માટે છે. ઓલ ઓવર ગુજરાતમાંથી ક્યાંય પણ બધી આવતા હોય એમના માટે ફ્રીમાં બધી સુવિધા મળશે. જે પણ ઉમેદવારો જે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે અમદાવાદના સેન્ટરોમાં આવવાના છે તો તેઓને રહેવા અને જમવાની કોઈ અગવડ ન પડે તેને લઈને આ વ્યવસ્થા જે છે તે આ સાધના ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન હિરેન સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હવે વાત કરીએ સૌથી મોટી રાહતની.
લાખો લોકો માટે સૌથી મોટી રાહતની ખબર એ છે કે સીએનજી અને પીએનજીની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. સીએનજીની કિંમતમાં પ્રતિ કિલોએ 8.13 રૂપિયા સુધીનો, જ્યારે પીએનજીની કિંમતમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે 5.6 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. અદાણી સહિતના અન્ય સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થવાથી લોકોને મોટી રાહત થઈ છે અને આ સાથે અમદાવાદમાં અદાણીના સીએનજીની કિંમતમાં 6 રૂપિયાનો ઘટાડો અને અમદાવાદમાં અદાણીના પીએનજીની કિંમતમાં 4 રૂપિયાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મોદી સરકારની કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી અને આ ભાવ પર ટોચ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. નવી ફોર્મ્યુલા મુજબ ઘરેલું પ્રાકૃતિક ગેસની પ્રાઇસિંગ આંતરરાષ્ટ્રીય હબ ગેસની જગ્યાએ ઇમ્પોર્ટેડ ક્રૂડ સાથે લિંક છે. ઘરેલું ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના 10% છે. તેનાથી પીએનજી, સીએનજી, ફર્ટિલાઇઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થયો છે, જેનો સીધો લાભ સામાન્ય લોકોથી લઈ ખેડૂતો, રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને થાય છે. તો મોદી સરકારના નિર્ણયના પગલે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8.13 રૂપિયા સુધીનો અને પીએનજીના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે 5.6 સુધીનો ઘટાડો થયો છે. અદાણી ગેસના ભાવ ઘટી ગયા છે, એટલે પીએનજી હોય કે સીએનજી બંનેમાં ભાવ ઘટાડો થયો છે. જો સીએનજીની વાત કરવામાં આવે તો 8 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે. 8મી એપ્રિલ અને 8 રૂપિયાનો જે ભાવ ઘટાડો છે તેને કારણે સવારથી જ અહીં લોકોની જે ભીડ છે તે ભીડ તો જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે ખુશાલી પણ જોવા મળી રહી છે, કારણ કે મોંઘવારીમાં ક્યાંક ને ક્યાંક લોકોને છે તે રાહત ચોક્કસથી અનુભવી રહ્યા છે. જે લોકોને રોજનું ટ્રાવેલિંગ હોય તે લોકો સૌથી વધારે આ અનુભવ લઈ રહ્યા છે. મારી સાથે ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે. શું નામ છે ભાઈ તમારું અને તમારું ટ્રાવેલિંગ કેટલું છે કે સીએનજી કીટ નખાવી પડી? રાહુલ મારું નામ છે. હા, હમણાં 500 ની નખાવી. અચ્છા, ભાવ ઘટાડો થયો છે 8 રૂપિયાનો, તો તેનાથી ખુશી અનુભવો છો? બિલકુલ બિલકુલ. એટલે પહેલા જ્યારે સીએનજી કીટ નખાવી હતી ત્યારે કેટલો ભાવ હતો? ભાવ સમથિંગ 82 હતું. 80 જેટલું હતું? હા, 80 ઉપર, 80.34 હતું. અચ્છા, એટલે હવે અચાનક જે 8 રૂપિયાનો ભાવ ઘટાડો છે, ખુશી છે, અનુભવો છો? બિલકુલ. અત્યાર સુધી ઘણી લડત કરી કે ભાવ ઘટે ને આખરે ભાવ ઘટ્યા. સારું કહેવાય એટલું અમારા માટે કે ભાવ ઘટ્યા છે. 1 કિલોની આ લોકો 1-2 રૂપિયા તો પાછા આપતા નથી, બરાબર? તો 10 રૂપિયા ઉતર્યા તો એટલે 6-7 રૂપિયા તો સારું કહેવાય એટલું. અચ્છા, બચત હવે થશે? બચત થાય ને. હજુ એક્સપેક્ટેશન ખરી આવતા મહિને, દર મહિને હવે તો ભાવ નક્કી થશે, એક્સપેક્ટેશન ખરી આવતા મહિને વધુ ઘટાડો થાય? હા, એવું જ માંગશે ને રિક્ષા વાળા, તો એવું જ માંગશે. અત્યારે ધંધા નથી, વેકેશન છે તો ઘર ચલાવવાનું હોય, એટલે વેકેશનમાં તો આ વખતે સારું રહેશે. હા, બિલકુલ. 8 રૂપિયાનો જે ઘટાડો થયો છે તેને કારણે નાની બચત જે રિક્ષા ચાલકો છે તે કરી શકશે અને પરિણામ એ સ્વરૂપ આવશે કે આવતા મહિને ફરીવાર જો ઘટાડો થાય તો રિક્ષા ચાલકોને મોટી અસર થશે. લોકો તેમની સાથે પણ વાતચીત કરીશું. શું નામ છે ભાઈ તમારું? દીપેશ ભાવસર. દીપેશજી, અત્યારે ભાવ ઘટ્યો, શું ફાયદો થયો? ફાયદો એટલે અમારા જીવનને ટુરિંગ જે કરતા હોય, રોડ ટ્રાવેલિંગ, એના માટે બહુ ફાયદો થયો. નવી ફોર્મ્યુલા કેન્દ્ર સરકારે અપ્લાય કરી છે, મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આવતા મહિને ફરી એકવાર ભાવ ઘટાડો જો આવે તો અમારા જેવા મીડિયમ ક્લાસ પ્લસ અમારા જે ધંધા માટે ટુરિંગ કરતા હોય એના માટે તો ડેઈલી અમારા માટે બહુ સારું છે. બિલકુલ બિલકુલ. આશા અપેક્ષા સાથે જે અમદાવાદી છે તે જીવી રહ્યો છે ને આવતા સમયમાં આવતા મહિને ફરી એકવાર ભાવ ઘટાડો થાય તેવું લોકોનું માનવું છે અને ભાવ ઘટાડા સાથે ખાસ કરીને નાની જે બચત લોકો કરી રહ્યા છે તે શક્ય બને તેવું લોકોનું માનવું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.